રાધે રાધે અને જય સિયારામ. તમે બધા મને ઓળખતા છો, મેં પ્રણ લીધું હતું કે ભાઈ હું 100 જીવોની સેવા કરીશ. તો આજે અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ એક સમડીની સેવામાં. ભાઈ મહા મુસીબતે છે ને સમડીને રેસ્ક્યુ કરેલી છે, અને સમડીને રેસ્ક્યુ કરવાનું કારણ એવું છે કે ભાઈ માણસોની ભૂલના કારણે ભાઈ આ સમડીને છે ને અત્યારે હાલ પાંખની અંદર ઈજા થયેલી છે. અને ઈજા થવાનું મેઇન કારણ શું ખબર છે? ઉપયોગમાં થતી ચાઇના દોરી. આ ચાઇના દોરીને કારણે છે ને સમડીની પાંખ એક બાજુથી થોડી કપાઈ ગયેલી છે. સમડીને ઉડવાની અંદર તકલીફ પડી રહી છે. સમડી આમ હલી બી નથી એકતી એવી પરિસ્થિતિની અંદર ઘણા સમયથી બેઠેલી હતી. ભાઈ એને રેસ્ક્યુ અત્યારે હાલ આપણે કરી દીધેલી છે, અને આપણો ઉદ્દેશ્ય છે ભાઈ સેવા કરવાનો. સમડીની સેવા કરશું, સમડીની પાંખોની અંદર જે બી ઓપરેશન કે જે બી કંઈ નાનું મોટું ઇલાજ થતો હશે ઇલાજ કરીશું. સમડીના 4-5 દિવસ જેટલો રેસ્ટ આપીશું આપણે અહીંયા આગળ. અને સમડી જ્યારે એવું લાગશે ડૉક્ટર મેડમને કે ભાઈ સમડી હવે એકદમ યોગ્ય થઈ ગઈ છે, ઉડવા લાયક, તો પછી આપણે સમડીને એના યોગ્ય વાતાવરણની અંદર આઝાદ કરી દઈશું. અને મારા ભાઈઓ, તમને એક મહેરબાની કરી નમ્ર વિનંતી છે, જેવી રીતે મેં પ્રણ લીધું છે કે હું 100 જીવોની સેવા કરીશ. જો તમારે કદાચ આવું પ્રણ ના લઈ શકતા હોય તો માત્ર એક નાનું એવું પ્રણ તમે લઈ લેજો કે ઉત્તરાયણના તહેવારની અંદર હું ચાઇના દોરીનો ઉપયોગ નહીં કરું. બસ ખાલી એક આટલું પ્રણ લઈ લેજો તો બી એક જાતની તમારી સેવા જ છે. આભાર. થેન્ક યુ.